પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો જય હિન્દ તમામ વિદ્યાર્થી મિત્રોને, બધા લોકોને જય હિન્દ બેટા. ચાલો સમાજના લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પેન્ટેડ પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે બેટા. બધા લોકો એકવાર લાઈવ સેશનની અંદર જોડાઈ જાઓ. આજે આપણે એક સરસ મજાનું ચેપ્ટરની શરૂઆત કરવી છે અને એ ચેપ્ટરનું નામ છે એક પછી એક ચેપ્ટર રિવિઝન કરતા ગયા, સારા સારા ટોપિકને આપણે ભણતા પણ ગયા બેટા. દરેક મુદ્દાઓને ભણવાની એક કોશિશ કરાવી છે. થોડા સમયની અંદર સારું એવું રિવિઝન અમારાથી જે થતું હતું એ બધું કરાવ્યું છે બેટા. તમારી વાર્ષિક પરીક્ષાને અનુલક્ષીને જે કામના ટોપિક છે, અગત્યના ટોપિક તમારે ભણવા જોઈએ, એ બધા ટોપિકને ભણાવવાની અમે કોશિશ કરીએ છીએ. આમ તો અમે ઓફલાઈનની અંદર ખૂબ જ ડિટેલની અંદર બધું ભણાવ્યું છે બેટા, બરોબર છે. તેમ છતાં ફરીવાર એક રિવિઝન તરીકે આપણે આજે ભણાવવાની કોશિશ કરી રહ્યા છીએ, બરોબર છે. તો એ તમે બધા ધ્યાન રાખજો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચાલો શરૂઆત કરીએ. જળ પરિવાહ, આ તમારું 15મું ચેપ્ટર છે, બરોબર. 15મું ચેપ્ટર વિષય સમાજની અંદર જોઈએ. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્ર નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય. તમને ખબર હોય કે નદી છે તો એ વહેતી હોય, બરોબર છે. ક્યારેય નદી છે એ રસ્તો શોધવા માટે નથી ગઈ. એ કોઈ પણ જગ્યાએ નદી છે એ પોતાનું વહેણ છે એ પસાર થઈ જાય, બરોબર છે. નદીનું જળ કેવું હોય, અહીંયા ધ્યાન આપજો. નદીનું પાણી કેવું હોય? નદીનું જળ નિર્મળ હોય. આ નદી આપણને શું શીખે? વહેતા રહેવાનું શીખવાય. વહેતા રહેવું. આના ઉપરથી તમને એક વસ્તુ સમજાવું બેટા. જો ખાબોચિયું હોય ને, ખાબોચિયાની અંદર પાણી ભરાયેલું હોય, બરોબર. કોઈ પાણી હોય એની ફરતે દિવાલ કરો ને પાણી ખાબોચિયામાં ભરાઈ રહે તો તમને ખબર છે પાણી છે રહેતા રહેતા શું થઈ જાય? બગડી જાય. પણ નદીનું પાણી છે ક્યારેય બગડતું નથી. કેમ? કારણ કે સતત વહેતા રહેતું હોય, સતત વહેતું હોય છે. નદીની અવિરત ઝરણું છે એ સતત ને સતત વહેતું હોય છે. નદીમાં માધ્યમથી નદી આપણને શીખવાડે છે, મને તમને બધાને શીખવાડે છે ક્યારેય અટકવું નહીં, ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ ન કરવો. મને આજે 2-3 ચેપ્ટર આવડી જાય અને હું બહુ પાવર કરવા માંડું એમ નહીં. નદીની જેમ નિર્મળ બનીને, નદી છે તમને ખબર છે, દરિયો છે, દરિયો તો દરિયામાં કેટલું પાણી છે? દરિયો તો મોટો સાગર કહેવાય. દરિયાની અંદર કેટલી બધી સંપત્તિ છે, પણ દરિયો પાવર છે. દરિયાને પાવર છે કે મારા સમુદ્રની અંદર આટલી બધી સંપત્તિ છે, બરોબર. જ્યારે માણસની અંદર પાવર આવી જાય, ઘમંડ આવી જાય, એક આડંબ આવી જાય અને આઈ એમ સમથિંગ, હું કંઈક છું એવો ભાવ આવી જાય. દરિયો જુઓ, આટલું બધું દરિયાની અંદર વિશાળ સંપત્તિ છે, મોતી છે, કેટલી બધી સંપત્તિઓ રહેલી છે, છતાં દરિયો ખારો છે. દરિયાનું પાણી કોઈની પ્યાસ નથી બુજાવી શકતું. સમજાય છે ને? સમજાય છે ને બેટા? તો નદીની જેવું જીવન રાખવાનું. આપણું બધાનું જીવન કેવું હોય? નદીની જેવું નિર્મળ. કેવું હોવું જોઈએ? વહેતા રહેવું. નદી આપણને શીખવાય છે વહેતા રહેવું. અને આપણું જીવન કેવું હોવું જોઈએ? નિર્મળ. કેવું હોવું જોઈએ બેટા? નિર્મળ. કોઈ પણ જાતનો મગજમાં ઈગો નહીં રાખવાનો, કોઈ પણ રાગ દ્વેષ ઈર્ષા નહીં કરવાની. કોઈ નહીં કે મારો ભાઈબંધ એટલો આગળ વધી ગયો, મારી બેનપણી એટલો પહેલો નંબર લાવી, એ મહેનત કરી હોય એટલે લાવી, બરોબર. તો રાગ દ્વેષ ઈર્ષા આ બધા જે દૂષણો છે એ તમારી આગળ નહીં હોય તો તમને બહુ જ તમારું મગજ સારું કામ કરશે. ટ્રાય કરજો. કોઈના પ્રત્યે સારું વિચારશો ને તો તમારું મગજ છે સારા વાઇબ્સ ક્રિએટ કરશે અને આના કારણે તમારી યાદશક્તિ પણ વધશે બેટા. દરિયાના જીવનમાંથી એ શીખાય કે ભાઈ તમારી આગળ સંપત્તિ આવે, તમારી આગળ થોડું ઘણું જ્ઞાન આવી જાય તો માણસે ઘમંડ ન કરવો, બરોબર છે. પાવર નહીં કરવાનો ખોટો. સમજાય છે?
તો યાદ રાખવાનું, દરિયો છે એ કિનારે માથા મોજા, દરિયાના મોજા છે કિનારા પર માથા પછડાવીને આપણને સંદેશ આપે છે. બરોબર છે, યાદ રાખજો. તો નદી છે માટે વ્યવસ્થિત પ્રણાલી વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા હવે બધાને ખબર છે બેટા, ભૂપૃષ્ઠ એટલે શું બધાને સમજાય છે. કેટલા લોકોને સમજાઈ ગયો આ શબ્દ ભૂપૃષ્ઠ શબ્દ? કેટલાને સમજાઈ ગયો બેટા? હાલો મને કહો તો. ભૂપૃષ્ઠ એટલે શું? ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે એના ઉપરનો ભાગ, એને ભૂપૃષ્ઠ કહેવાય. ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે ઉપરનો ભાગ, એને ભૂપૃષ્ઠ કહેવાય. એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર, રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાસ તે ક્ષેત્રમાંથી પસાર થાય છે. નદી બેસિન કહે છે. તમને ખબર છે, એક નદી બીજા નદીને ભેગી થાય એને નદી બેસિન કહેવાય. કોઈ પર્વત, ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવારને એકબીજાને અલગ કરે છે અને જળ વિભાજક કહેવાય. સમજો બેટા, દાખલા તરીકે આ કોઈ પર્વત છે, અહીંયાથી કોઈ નદી વહેતી આમ નદી આવે છે, અહીંયા કોઈ બીજો પર્વત છે, એ આ નદીને શું કરે છે? વિભાજકનું કામ કરે છે, ભાગ પાડે છે. અહીંથી નદીના બે ફાટા પડે, એક ફાટો આમ જાય, એક ફાટો આમ જાય. સમજાય છે? તો નદીનો વિભાજક કહેવાય છે. આગળ, વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન. તમને પરીક્ષામાં બેટા પૂછાય તો વિશ્વની સૌથી મોટી નદી કઈ? વિશ્વની સૌથી મોટી નદી કઈ બેટા? વિશ્વની સૌથી મોટી નદી પૂછે ને તો કઈ નદી આવશે બેટા? એમેઝોન. યાદ રાખજો, એમેઝોન 7 ખંડમાંથી પસાર થાય. કેટલા? 7. વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન. એના પછી બીજો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટી વિશ્વનો સૌથી મોટો નદી બેસિન તો પણ શું આવશે? એમેઝોન. અને વિશ્વની સૌથી લાંબી નદી, તમને પ્રશ્ન પૂછાય વિશ્વની સૌથી લાંબી નદી તો કઈ આવશે? નાઇલ. નાઇલ નદી એ વિશ્વની સૌથી લાંબી નદી છે. પછી એક પ્રશ્ન ભારતનો પણ યાદ રાખો, ભારતની સૌથી મોટી નદી પાણીના જથ્થાની દ્રષ્ટિએ, પાણીના જથ્થાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી નદી કઈ છે બેટા? તો ભારતની સૌથી મોટી નદી કઈ છે બેટા? યાદ રાખજો, બ્રહ્મપુત્રા. અને ભારતની સૌથી લાંબી નદી તો તમને બધાને આવડવું જોઈએ, ગંગા. આ યાદ રાખી લો, બધા સ્ક્રીનશોટ પાડી લો બેટા. દરેક દીકરાઓ પહેલા તમે યાદ રાખી લો. પહેલા આ યાદ રાખો, વિશ્વની સૌથી મોટી નદી કઈ? એમેઝોન. નદી હોય તો નદીનો કિનારાનો પટ હોય. તમને ખબર છે, નદી છે તો નદી છે એના વહેતી હોય તો કિનારાનો પટ વિસ્તાર હોય, એની સાથે મેદાન બને નદીના કાંઠે, એને કહેવાય બેસિન. સૌથી મોટી નદી એમેઝોન છે તો સૌથી મોટું મેદાન પણ કયું બનાવે? એમેઝોન. સૌથી લાંબી નદી કઈ? વિશ્વની નાઇલ નદી. ભારતની પૂછે મોટી નદી તો કઈ આવશે? ભારતની તો બ્રહ્મપુત્ર નદી. અને ભારતની લાંબી નદી પૂછે તો શું આવશે? ગંગા નદી. આટલી વસ્તુ ક્લિયર છે બેટા? આટલી વસ્તુ બધાને ક્લિયર છે મારા દીકરાઓ? યાદ રહેશે આ વસ્તુ? યાદ રાખવાની છે. વિશ્વનો સૌથી મોટો નદી બેસિન એમેઝોન છે. ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. એ ભાઈ, નદી બેસિન અને જળ વિભાજક એટલે શું? વિભાજકનો અર્થ શું થાય? ભાગ પાડે. બે નદીઓ છે, આ બેને એક પ્રશ્ન પૂછો કે નદી વિભાજક એટલે શું? નદીને ભાગ પાડે, નદીના બે ફાંટા જ્યાંથી પડે એને શું કહેવાય? જળ વિભાજક કહેવાય. શું કહેવાય બેટા? જળ વિભાજક.
દાખલા તરીકે નદી આમ વહેતી હોય અને વચ્ચે કોઈ પર્વત આપી જાય તો નદીના બે ફાટા વહેંચાઈ જાય, એક નદીનો કાંઠો આમ વયો જાય, એક આમ વયો જાય, એને શું કહેવાય? જળ વિભાજક. તો આ વાત યાદ રાખજો. નદીના પ્રવાહને જે પર્વત છે, જે ઉચ્ચ પ્રદેશ છે અથવા કોઈ બીજો પદાર્થ છે એ નદીના પ્રવાહને ફાટામાં વહેંચે એને જળ વિભાજક કહેવાય. અને નદી બેસિન કોને કહેવાય? તો કે ભાઈ નદીનો પ્રવાહ વહેતો હોય, નદીનું પાણી વહેતું હોય અને સાથે કાંપ અને પથ્થર વાળો જે મેદાન રચાય, નદીના કાંઠા રચાય, એને શું કહેવાય? બેસિન કહેવાય. શું કહેવાય? નદીનો બેસિન કહેવાય. કેટલા લોકોને સમજાણું બેટા? કેટલાને સમજાણું? ઝડપથી. ભારતમાં જળ પરિવહનની રચના ભૌગોલિક આધારે કરવામાં આવી છે. તેના આધારે નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે. ભારતમાં નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? બે વિભાગમાં. એક છે હિમાલયની નદીઓ, બેટા યાદ રાખજો. કઈ નદીઓ? હિમાલયની નદીઓ. અને એક છે દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની નદીઓ અને એક છે દ્વીપકલ્પીય નદીઓ. યાદ રાખજો, હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી. પ્રાકૃતિક રચનાઓની વિશેષતાના કારણે નદીઓ બે ભાગ પાડવામાં આવ્યા છે. આના કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે. અહીંયા ધ્યાન આપો, નીચેનામાંથી કઈ નદીઓમાં જે પાણી છે ક્યારેય ખૂટતું નથી, એટલે કે જળ છે એ ક્યારેય ખૂટતું નથી, કાયમી હોય છે, પાણી સતત હોય છે, તો કઈ નદી આવશે? હિમાલયની નદીમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. બેટા આ પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો. હિમાલયની નદીઓની અંદર જે પાણી છે એ ક્યારેય ખૂટતું નથી. તમને એક જ વાત કીધી કે ભાઈ નદી છે એનો પ્રવાહ ચાલતો હોય, નદીનું વહેણ ચાલતું હોય અને કોઈ વચ્ચે પર્વત આવે તો નદીના ફાટા પડે. એક નદીનો પ્રવાહ આમ જાય, એક આમ જાય, એને શું કહેવાય? જળ વિભાજક. વિભાજકનો મતલબ શું થાય? ભાગ પાડ્યા. કોણે ભાગ પાડ્યા? પર્વતે. અને નદીનો પ્રવાહ જ્યાં વહેતો હોય અને ત્યાં મેદાન રચાય, એ મેદાનને શું કહેવાય? મેદાનને શું કહેવાય બેટા? એને કહેવાય નદીનો બેસિન. એને શું કહેવાય? નદીનો બેસિન. આગળ, હિમાલયની અંદર જે નદીઓ, હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એની અંદર પાણી છે કાયમી રૂપે જોવા મળે. કારણ નદીઓમાં પાણી ખાલી થતું નથી, કાયમી નદીઓ. તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે હિમાલયની નદીઓની અંદર, હિમાલયની નદીઓ છે, હિમાલયમાંથી નદીઓ નીકળે છે, એની વિશેષતા શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય હિમાલયમાંથી નીકળતી નદીની વિશેષતા શું? તો કે ભાઈ આ પ્રકારની નદીઓ જે હિમાલયમાંથી નીકળે છે એ 12 માસ જીવતી હોય, એમાં પાણી ખૂટતું નથી. આવી નદીઓને 12 માસ જળ પ્રવાહ જોવા મળે છે. શું કહેવાય? 12 માસ જળ પ્રવાહ એની અંદર જોવા મળે છે. ફરીવાર કહું છું, 3 શબ્દો સમજાવ્યા. જળ વિભાજક એટલે કે પાણીના પ્રવાહને ભાગ પાડે પર્વતો, એ જળ વિભાજકનું કામ કરે. પછી નદી બેસિન સમજાયો. વિશ્વની સૌથી મોટી નદી કઈ? વિશ્વનો સૌથી મોટો નદી બેસિન કયો? વિશ્વની સૌથી લાંબી નદી કઈ? ભારતની સૌથી મોટી નદી કઈ? ભારતની સૌથી લાંબી નદી કઈ? પછી હિમાલયની નદીઓની વિશેષતાની વાત આવી કે ભાઈ હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે, ભારતમાં નદીઓને 2 ભાગમાં વહેંચીએ છે. એક છે હિમાલયમાંથી નીકળતી નદી અને એક દ્વીપકલ્પીય નદી. હિમાલયમાંથી જે નદી નીકળે છે એ 12 માસ જીવતી હોય, એમાં પાણી ખૂટતું નથી, બરોબર છે? આથી એને 12 માસ એમાં જળ પ્રવાહ રહે છે. ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોના બરફ પીગળતા તેમાં પાણીમાં જથ્થામાં વધારો થાય છે. હજી કહું છું, હિમાલયમાં બરફ છે, હિમાલયમાં બરફના ડુંગરા છે. ઉનાળાની અંદર બરફ ગરમીના કારણે શું થાય? બરફના ડુંગરો પીગળે અને આ પીગળે એટલે નદીના પાણીમાં શું થાય? વધારો થાય. વધારો થાય કે ન થાય? થાય. હજી કહું છું, પહેલો પોઈન્ટ, હિમાલયની નદીની વિશેષતા શું બેટા? હિમાલયની નદીની વિશેષતા શું? ભારતમાં નદી તંત્ર, ભારતમાં નદી તંત્રને 2 ભાગમાં વહેંચીએ છીએ. ભારતમાં જે નદી તંત્ર છે, આ નદી તંત્રને 2 ભાગમાં વહેંચીએ છીએ. કયા 2 ભાગમાં? તો એક છે હિમાલયની નદીઓ,
એક છે હિમાલયની નદીઓ દીકરાઓ અને એક છે દ્વીપકલ્પીય નદીઓ. બધાયનું ધ્યાન અહીંયા રહે તો બધું સમજાય મારા દીકરાઓ. આપણે તમને સમજાવવા માટે જ આવ્યા છીએ. બધાયનું ધ્યાન અહીંયા બેટા જુઓ. હિમાલયની નદીઓ છે, હિમાલયમાંથી નીકળતી નદીઓ છે. હિમાલય હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ કેવી છે? 12 માસ વહેતી રહે છે. 12 માસ. એના પછી હિમાલયમાંથી નીકળતી નદીઓ હિમાલયમાંથી નીકળતી નદીઓનું પાણી ક્યારેય ખૂટતું નથી. ઉનાળામાં બરફના પીગળવાથી નદીના પાણીના જથ્થામાં એમ આવે ભાઈ. નદીના પાણીના જથ્થામાં અને ચોમાસામાં વધારે વરસાદ પડવાના કારણે પાણીના જથ્થામાં બીજી વસ્તુ હિમાલયમાંથી નીકળતી નદીઓ જો બેટા આ બધી વસ્તુ જો આઈએમપી કેવી છે? બરફના ઉનાળામાં છે, હિમાલયની અંદર બરફ છે. આ બરફ પીગળે ને બેટા એટલે નદીના પાણીના જથ્થામાં શું થાય? વધારો થાય. નદીના પાણીના જથ્થામાં શું થાય બેટા? વધારો. બીજું, ચોમાસાની અંદર વધારે વરસાદ પડે. વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં વધારે વરસાદ પડવાના કારણે પાણીના જથ્થામાં શું થાય બેટા? વધારો. પાણીના જથ્થામાં શું થાય? વધારો. હિમાલયમાંથી નીકળતી નદીઓનું પાણી ક્યારેય ખૂટતું નથી. આથી આ પ્રકારની નદીઓને કેવી કહેવાય? 12 માસ વહેતી નદી. 12 માસ વહેતી નદી. કેટલા લોકોને સમજાય દીકરાઓ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બેટા તમને સમજાય છે? હિમાલયની નદીઓ પૂછે તો આવું લખવાનું તમારે. હિમાલયની નદીઓ 12 માસી નદી છે. હિમાલયની નદીઓ છે એમાં પાણી ખૂટતું નથી. હિમાલયની નદીઓની અંદર ઉનાળાની અંદર બરફ ઓગળે પર્વતોમાં એટલે પાણીના જથ્થામાં વધારો થાય. આના કારણે પૂર પણ આવે ઘણી વખત. અને ચોમાસાની અંદર વરસાદના કારણે પણ એનો પાણીનો જથ્થો વધે. તો આ બધું હિમાલયની નદીઓ વિશે વાત કરવાની છે. હાલો એના પછી જોઈએ, આગળ જોઈએ. વધારો થાય છે, તળેટીમાં જથ્થાનો વધારો થાય છે, નદીઓના પ્રવાહમાં વધારો. હિમાલયની મુખ્ય 2 નદીઓ છે,
તમે યાદ રાખો, હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે. આ નદીઓ પર્વતો કાપીને કોતરોનું નિર્માણ કરે છે. યાદ રાખો, હિમાલયની બે મુખ્ય નદીઓ કઈ? હિમાલયની મુખ્ય બે નદીઓ અહીંયા ધ્યાન આપો. તમે સ્ક્રીનશોટ પાડતા જજો, તમને કામ લાગશે બેટા. ઓ મારા દીકરાઓ, બધું યાદ રાખવાનું છે આ બધી વસ્તુ. હિમાલયની મુખ્ય બે નદીઓ, મુખ્ય બે નદીઓ છે. કેટલી નદીઓ છે બેટા? મુખ્ય બે નદીઓ કઈ કઈ? તો યાદ રાખજો, સિંધુ અને બ્રહ્મપુત્રા. આ યાદ રાખજો. હિમાલયની નદીઓ કીધું, પરીક્ષામાં પૂછાય હિમાલયની નદીઓ વિશે જણાવો તો તમારે આવડવું જોઈએ બેટા. ફરવા જવા જેવું ખરું કે નહીં બેટા? હે, એકવાર ફરવા જવા જેવું કરું કે નહીં? જમ્મુ કાશ્મીર પૃથ્વીનું સ્વર્ગ કહેવાય હો બેટા. આ તો આપણે વિદેશમાં બધી વસ્તુઓને વખાણ કરીએ છીએ, બરોબર છે, પણ આપણા દેશની અંદર પણ એવા સ્થળો છે બેટા કે બહુ જ મજા આવે. તમે હરિદ્વાર જાઓ તો ગંગા નદીનો પટ જુઓ તો તમારું મન ખુશ થઈ જાય બેટા. એટલી શાંતિ મળે, નદીના વહેણને તમે જોતા જ રહ્યો, કંટાળો જ ન આવે અને મગજ તમારું ફ્રેશ થઈ જાય. આ ગંગા હરિદ્વાર તો હું જઈ આવ્યો, મને ખબર છે, બહુ મજા આવે. હરિદ્વાર છે, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, પછી આ જમ્મુ કાશ્મીર પણ ફરવા જેવું. શિમલા લોકો જાય છે ઉનાળામાં. તો ભારતના ઘણા એવા સ્થળો છે કે જેની મુલાકાત લેવી એ બહુ એક અલગ લાવો છે બેટા. આપણે એ સ્થળોની ખબર નથી હોતી. તો આ વાત કરીએ આપણે હિમાલયની નદીઓ. હવે એના પછી આગળ વધીએ. જો ભાઈ, નદીઓનો સ્ત્રોત તમે યાદ રાખો કે નદીઓ છે હંમેશા ઉપરવાસમાંથી નીકળે. મતલબ શું? નદીઓનું ઉદ્ગમ સ્થાન શું હોય? કોઈ પર્વત હોય, કોઈ પર્વતમાંથી નાની એવી ધાર નીકળતી હોય. નદીનો આટલો બધો મોટો પ્રવાહ ન હોય. હાવ નાની એવી નદીનું આ જે ગંગોત્રી છે, ગંગોત્રી જો સમજાવું તમને. આ ગંગોત્રી છે એ ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે. આ ગંગોત્રીમાંથી ગંગા નીકળે છે એ તો હાવ થોડોક જ પાણીનો પ્રવાહ છે. હાવ ધાર, નાની એવી ધાર નીકળે છે. પછી એમાં નાની મોટી નદીઓ ભળે અને પછી નદીનો મોટો વિશાળ જથ્થો બને છે. સમજાય છે? બીજામાં ભળી જતા આવડવું જોઈએ. બધા લોકો સાથે મન મનાવ કરતા આવડવું જોઈએ. બધા લોકો સાથે ભળી જવાનો ગુણધર્મ નદીઓ શીખવે. નદીઓ આપણને ઘણું શીખવે. ઊભું નહીં રહેવાનું, જિંદગીમાં હારી નહીં જવાનું, બેઠી નહીં જવાનું, સખત અને સતત પ્રયત્ન કરતા રહેવાનું. પ્રયત્નને છોડવો નહીં. જીવનનું એક તમને સક્સેસ થવાનું મંત્ર આપો. ક્યારેય પણ રસ્તાઓ બદલવા, પરંતુ તમારો લક્ષ્ય, તમારું ધ્યેય, તમારો ગોલ, તમારી મંજિલ એને ક્યારેય નહીં બદલવાની. બરોબર છે? પ્રયત્ન કરતા રહેવાના. સર આઇઝેક ન્યૂટને 9999 વાર પ્રયત્ન કર્યા ભાઈ. કેવો મહાન માણસ. બરોબર છે? વિશ્વને આજે જગોમગો કરી દીધું, લાઇટમાં જળ હલાવી દીધા. એ સર આઇઝેક ન્યૂટનને યાદ કરવા પડે. કેટલો પ્રયત્ન કર્યો એ માણસ. જ્યારે શોધ કરતા હશે, જ્યારે એક્સપેરિમેન્ટ કરતા હશે, જ્યારે વાતો કરતા હશે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે કે હું આ કાચમાંથી ઝબકારો ઉત્પન્ન કરીશ, આ કાચમાંથી હું તેજસ્વી કિરણપુંજ ઉત્પન્ન કરીશ, પ્રકાશ ઉત્પન્ન કરીશ, ત્યારે બધા એના દાંત કાઢતા હશે. ત્યારે એને બધા ગાંડો સમજતા હશે કે ભાઈ તું આવા મોટા મોટા ફાંકા ક્યાં મારે છે. જ્યારે માણસ સક્સેસ થવાનો હોય ને, જ્યારે માણસના રસ્તાઓ કંઈક અલગ હોય ને, ત્યારે એના દાંત કાઢે, દુનિયા એની હસી ઉડાવે, લોકો તમને મેના ટોણા મારે કે આને કાંઈ આ માણસ ગાંડો થઈ ગયો છે. આવા સપના જોવે છે. આઇઝેક ન્યૂટનને પણ આવું કીધું હશે, એડિસનને પણ કીધું હશે. આજે મહાન માણસો થયા, બધાના દુનિયાઓએ દાંત કાઢ્યા હતા, પણ આજે એને ભગવાનની જેમ પૂજે છે. સર આઇઝેક ન્યૂટન, એડિસન. આ એડિસને બલ્બ બનાવ્યો, કેટલા પ્રયત્ન કર્યા બેટા. બરોબર? અને 9999 પ્રયત્નો બાદ એને બલ્બની શોધ કરી. આજે તમને ખબર છે આખું જગત એના પ્રકાશના સહારે આજે જગોમગો થઈ રહ્યો છે.
યાદ રાખજો. તો કોઈ નદી છે એ ક્યાંથી ઉપરવાસ એટલે કે જ્યાંથી નદી નીકળે છે, પછી મધ્યસ્થ આવે, જો મધ્ય ભાગ, વિસર્પણ એટલે કે સર્પિલા આકાર, આ બધા શબ્દો છે. અને છેલ્લે એ નદીનું અંતિમ બિંદુ ક્યાં હોય ભાઈ? નદી અંતિમ કોને મળે? તો કે ભાઈ સમુદ્રને. નદીનું આખરી મંજિલ કઈ હોય? નદીઓને ક્યાં મળવાનું હોય? સમુદ્રને. હાલો, નદી પરિવહન 3 અવસ્થા. નદી છે એના પરિવહન, નદી છે એનું વહેણ છે, એની 3 અવસ્થા હોય. નદીના વહેણની 3 અવસ્થા. પેલી કઈ? ઉપરવાસ. બીજી કઈ? મધ્યસ્થ ભાગ. મધ્યસ્થ ભાગ, ઉપરવાસ, બીજું મધ્યસ્થ ભાગ અને ત્રીજું હેઠવાસ. બરોબર સમજજો. અહીંયા જો આપણે જોઈએ આ રીતે નદી દોરી છે, જો આ રીતે નદી, બરોબર. આ આપણે નદી દોરી નાખી છે, બરોબર. આ નદીના પાણીનું વહેણ છે. આ શું દોર્યું છે આપણે? નદીનું વહેણ. તો નદીના વહેણના 3 ભાગ. દાખલા તરીકે અહીંયા કોઈ પર્વત હશે, હાલો આ પર્વત દોરી નાખ્યો આપણે. આ પર્વતમાંથી આ નદીનું વહેણ નીકળતું હોય છે, તો ઉપરથી જ્યાં નીકળે એને શું કહેવાય? ઉપરવાસ કહેવાય. શું કહેવાય બેટા? ઉપરવાસ. પછી નદી જ્યાં મધ્ય નીચે ઉતરી જાય, આ એના મધ્ય ભાગ કહેવાય, નદીનો મધ્યસ્થ ભાગ. અને નદી જ્યારે દરિયાને મળે એ છેલ્લો ભાગ, એને શું કહેવાય? હેઠવાસ. આ યાદ રાખજો બેટા, આ યાદ રાખી લેવાનું. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે, અહીંયા ધ્યાન આપો, નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે ત્યારે તીવ્ર ઘસારણ કરે છે. અહીંયા તેની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી, કાંપ એની સાથે આવે છે. મધ્ય તથા હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે છે. આ મધ્ય ભાગમાં નદી આવે ત્યારે એનો પ્રવાહ કેવો પડે? પ્રવાહ કેવો પડે? ધીમો. કારણ કે ઉપરથી નદીનો પ્રવાહ વહેતો હોય ત્યારે એનો પ્રવાહ કેવો હોય? ઝડપથી. તમને ડુંગરા ઉપરથી ધક્કો મારવામાં આવે તો તમારો હેઠે કેવી રીતે આવો? ઝડપથી આવો કે ન આવો? સમજાય છે? એવી રીતે મધ્યમાં ધીમો પડે છે. અહીં તેનું અપવહન વિસર્પી સર્પાકાર હોય છે. એટલે ભાઈ આમાં અઘરું નથી બાપા. નદી છે એનો વહેણ કેવું હોય? આવી રીતે નાગદાદાની જેમ સર્પના આકાર જેમ હોય. જુઓ આ નદીનો સર્પનો આકાર, બરાબર છે. નદીઓના વિસર્પણને કારણે પૂરના પ્રભાવથી મેદાનો ઘોડાની નાળ જેવા આકાર બનાવે છે, જે સરોવરો રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાલક્રમે આ વિભાગ ત્રિકોણ આકારના અતિશય ફળદ્રુપ ભાગમાં રૂપાંતરણ થાય, તેને ડેલ્ટા કહેવાય છે. નદીના કારણે નિર્માણ થતો ફળદ્રુપ ભાગ અથવા પ્રદેશને ડેલ્ટા કહેવાય. અહીંયા ધ્યાન આપો, ડેલ્ટા એટલે શું? લખો, ડેલ્ટા એટલે શું? નદીઓના ઘસારણના કારણે નિર્માણ પામતો ફળદ્રુપ ભૂમિભાગ ફળદ્રુપ ત્રિકોણાકાર પ્રદેશને ડેલ્ટા કહેવામાં આવે છે.
ત્રિકોણાકાર પ્રદેશને શું કહેવામાં આવે છે બેટા? ડેલ્ટા. હલો, સમજાય છે મારા દીકરાઓ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો તમને આજે મેં કેટલા વસ્તુ સમજાવી, જો અહીંયા તમને લખાવું. હવે જો તમને ખબર પડવી જોઈએ સાહેબે મને આજે કેટલી વસ્તુ ભણાવી. ડેલ્ટા પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ. નદીઓના ઘસારણ, નદી જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે એને જ્યારે કાપ, માટી, પથ્થર આવતું હોય અને એક પ્રદેશ રચના કરે, એક ભૂમિભાગ બનાવે અને એને કહેવાય ડેલ્ટા. એની અંદર ખેતી સારી થાય, બરોબર, પાક સારા ઉગે. સમજાય છે? કારણ કે નદી બધી જગ્યાએથી કાપ ને એવું લાવી હોય અને એના કારણે મેદાન રચાય, એને કહેવાય ડેલ્ટા કહેવાય. ગંગા નદીનો ડેલ્ટા મોટામાં મોટો ડેલ્ટા ભારતમાં છે. આપણે આજે કેટલી વસ્તુ ભણ્યા એ તમને તોય સમજાવી દઉં. જુઓ, આપણે કેટલા ટોપિક ભણ્યા. પહેલી વસ્તુ મેં તમને સમજાવી, પહેલી વસ્તુ આપણે સમજ્યા જળ વિભાજક એટલે શું, બરોબર. ત્યારબાદ મેં તમને સમજાવ્યો નદી બેસિન એટલે શું. નદી બેસિન, નદી બેસિન એટલે શું. એના પછી બેટા મેં તમને સમજાવ્યું ભારતની નદીઓના પ્રવાહને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે બેટા? તો 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક હિમાલયની નદી અને એક છે બેટા દ્વીપકલ્પીય નદી. ત્યારબાદ નેક્સ્ટ આપણે ભણ્યા હતા ભાઈ હિમાલયની નદીઓ વિશે ભણ્યા. બરોબર છે? હિમાલયની નદીઓની વિશેષતા હું એ બધી વાત કરી. એ ઉપરાંત આપણે વાત કરી કે ભાઈ વિશ્વનો સૌથી મોટો નદી બેસિન ની વાત કરી. ડેલ્ટા કોને કહેવાય આ વાત કરી. નદીનો જળ પ્રવાહ, નદી છે એનો જળ પ્રવાહ કેટલા ભાગમાં વહેંચવામાં આવે તો એ વાત કરી. એમાં કેટલી વાત કરી હતી બેટા? કે આપણે ભાઈ 3 વસ્તુ વાત કરી. એક છે નદી જ્યાંથી ઉદ્ગમ પામે પર્વત પરથી, તો એને કહેવાય ઉપરવાસ. નેક્સ્ટ નદી જ્યાં મધ્યમાં આવે એને કહેવાય મધ્યસ્થ ભાગ. અને ત્રીજું છે નદી જ્યાં દરિયા સાથે મળે એની મંજિલ સુધી ભેગી થાય એને હેઠવાસ. આવા 3 નદીના જળ પ્રવાહ વિશે વાત કરી. તો આજે આપણે આટલું રાખીએ છીએ. કાલે ફરીવાર અહીંથી કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને Painted Painless Learning.